બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બરવાડા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જે ગામોમાં ચાલુ વર્ષ દરમિયાન ઓછા ગુના નોંધાયા હોય અથવા એક પણ ગુનો નોંધાયો ન હોય એવા ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બળોલિયા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં બરવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં ચાલુ વર્ષ દરમિયાન એક પણ ગુનો નોંધાયો ન હોય તેવા ગામોના સરપંચોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગામોમાં ઓછા ગુનાઓ નોંધાયેલા હોય તેવા ગામોના સરપંચોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં બરવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.વી. વસાવા, પીએસઆઈ વી.આર. રાવ, પીએસઆઈ એસ.જી. સરવૈયા સહિતના બરવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સરપંચો સાથે સંવાદ કર્યો। ત્યારબાદ સરપંચોને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। તો આ તકે સન્માનિત થયેલા સરપંચોએ પોલીસનો આભાર માન્યો હતો। બોટાદ જિલ્લા પોલીસ દર વર્ષના અંતે ગુનાઓની સંખ્યાના આધારે ઓછા ગુનાવાળા ગામોના સરપંચો સાથે સંવાદ કરે છે અને તેમનું સન્માન કરે છે। જે ગામોમાં ગુનાઓનું પ્રમાણ ઓછું અથવા નહિવત હોય છે તેમાં તે ગામના પ્રજાજનો અને સરપંચોનો મહત્વપૂર્ણ ફાળો હોય છે અને આ પ્રકારના કાર્યક્રમો દ્વારા જિલ્લા પોલીસ સરપંચો સાથે સંવાદ કરે છે અને તેમના મંતવ્યો જાણે છે। આ પહેલથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં મદદ મળે છે અને ગુનાઓનું પ્રમાણ ઘટાડવામાં સફળતા મળે છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આજે બરવાડા પોલીસ સ્ટેશન દ્વારા જે આયોજન થયું છે સરપંચોનું સન્માન, એમાં કેવા સરપંચ કે ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન અને રેડ ઝોન। ગ્રીન ઝોન એટલે જે એક વર્ષમાં એક પણ ગુનો ન બન્યો હોય। પછી ઓરેન્જ ઝોન એમાં એવું છે કે જે 4 થી 5 ગુના બનેલા હોય અને રેડ ઝોનમાં જે 10 થી વધારે ગુના બનેલા હોય એવા સરપંચોને પીએસઆઈ બરવાડા દ્વારા એક આયોજન કરેલું। અમારા બધા સરપંચોનું સન્માન કર્યું છે। એ બદલ બરવાડા પોલીસ સ્ટેશનનો આભાર માનું છું। અને જે રેડ ઝોનમાંથી અમારા જે વિસ્તાર છે ગામડા એ બહાર આવી અને ગ્રીન ઝોનમાં આવે, જેથી ગુના ઓછા બને। અને બરવાડા પોલીસ સ્ટેશન દ્વારા અમને એક જાણ કરવામાં આવી કે જે બહારથી જે મજૂર આવે છે, જે બહારથી મજૂર એ લોકોનું થોડુંક લિસ્ટ રાખવું, આધાર કાર્ડ લેવા, તમામ ડિટેલ રાખવી, જેથી કોઈ ગુનો બને તો તાત્કાલિક અમે પકડી શકીએ। અને અમારું બધાનું સન્માન કર્યું એ બદલ અમે બરવાડા પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર માન્યો। આજ રોજ બોટાદ જિલ્લાના માન્ય એસપી સાહેબ શ્રી કિશોર બલોલિયા સાહેબ તથા ડીવાયએસપી સાહેબ શ્રી મહર્ષિ રાવલ સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ સરપંચ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવા જણાવેલ હતું। જે બાબતે આજે બરવાડા તાલુકાના 24 ગામના સરપંચો તથા બરવાડા ટાઉનના પાલિકાના પ્રમુખને હાજર રહેવા માટે આમંત્રણ આપેલું હતું। અને તેમાં બરવાડા પોલીસ સ્ટેશનની અંતર્ગત આવતા પોલીસ સ્ટેશનના ગામડાઓને 3 ઝોનમાં ડિવાઈડ કરેલા હતા: રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન। જે ગામડાઓમાં 2025ની જાન્યુઆરીની 1લી તારીખથી લઈને અત્યાર સુધી જે પ્રકારે ગુનાઓ બનેલા હોય એ ગુનાઓના આધારે એમનું વર્ગીકરણ કરવામાં આવેલું હતું। ગ્રીન ઝોનની અંદર 1 થી 5 ગુનાઓ બનેલા હોય એવા ગામડાઓને રાખવામાં આવેલા હતા। ત્યારબાદ ઓરેન્જ ઝોનમાં 5 થી 10 ગુનાઓ બનેલા હોય એવા ગામડાઓને રાખવામાં આવેલા હતા અને રેડ ઝોનની અંદર 10 થી 15 ગુનાઓ બનેલા હોય એવા ગામડાઓને રાખવામાં આવેલા હતા। જેથી એ તમામ સરપંચશ્રીઓનું બુકે અને સર્ટિફિકેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું અને ઓરેન્જ ઝોન અને રેડ ઝોનને જણાવવામાં આવ્યું કે તેઓ પોતાનું સ્થાન ગ્રીન ઝોનમાં આવી શકે એવા પ્રયત્નો કરે અને ગ્રીન ઝોનને તેમનું સ્થાન જાળવી રાખવા માટે જણાવવામાં આવ્યું।